આજરોજ તારીખ 20ના બોડેલી પોલીસ સ્ટેશનના ઉચાપન બીટ વિસ્તારમાં કીકાવાડા ગામ આવેલું છે. ત્યાંના ભારતભાઈ હરિજનના એક દીકરા છે, એમનું નામ છે વૈરાગભાઈ ભરતભાઈ, ઉંમર વર્ષ 22. તેઓની લાશ સવારના પરમાં નરવાણીયા ચોકડીથી ઉચાપન ચોકડી જતા ઉચાપનની બીટ છે એ વિસ્તારમાં એસટી બસ સ્ટેન્ડની જોડે મળી આવે, જે બાબતમાં હાલ મર્ડરનો ગુનો દાખલ કરવામાં આવેલ છે. એમના ફાધર ભારતભાઈ નાઓની ફરિયાદ લીધેલ છે અને જેમાં જે મરણ જનાર છે છોકરી જોડે પ્રેમ સંબંધ હતો, જે પણ એમના સમાજની જ છે એ છોકરી પણ, તે બાબતમાં એને મળવા માટે ગઈકાલે એના મિત્ર સાથે ગયેલો રાત્રે, અને ત્યાં પછી આ પ્રકારનો એક બનાવ બનેલ છે. હાલમાં આરોપીઓની શોધ ચાલુ છે અને તપાસ અત્યારે ચાલુ છે. હત્યામાં આરોપીઓ તરીકે જે છોકરી આપણે એના ફાધર છે મુકેશભાઈ, પછી કાળુભાઈ અને એક ગણપતભાઈ, જે પણ એના સગા છે. એ છોકરી જોડે પ્રેમ સંબંધ હતો એટલે એના અનુલક્ષી આગળ શું મેટર છે તો તપાસનો વિષય છે. નમસ્કાર. ગઈકાલે ગામ કીકાવાડા હિંમતભાઈ કુત્તરભાઈના છોકરાના નામે વૈરાગભાઈ હિંમતભાઈ, તેઓ હાલ કંપનીમાં નોકરી કરતા હતા અને ઘરે રક્ષાબંધન કરવાના અર્થે ઘરે આવ્યા હતા. ત્યાર પછી છોકરી આપણે જયસિંહપુરા ગામે છોકરીનો એમનો કંઈ પ્રેમ પ્રકરણ હતો, યા તો કંઈક એમની સપનની વાત ચાલતી હતી, પણ એમના પરિવારજનોને આ વાત યોગ્ય નથી લાગી, જેથી કરીને છેલ્લા 2 વર્ષથી વાત કરાવી અને છોકરાને ગઈકાલે રાત્રે 8 વાગે છોકરીએ બોલાય કે તમે મને લઈ જાઓ, એના મેસેજ દ્વારા. એટલે છોકરો મારી વાત નથી કે ભાઈ મારે જવું પડશે, હું લઈ જાઉં. ત્યારે આમ કરતાં કરતાં છોકરો 8:30 વાગે ત્યાં ગયો અને ત્યાં ગયા પછી એને શાંતિથી બેસાડ્યો, ખવડાવ્યું, પીવડાવ્યું, બધું કર્યું. અને ત્યાર પછી આ લોકો છોકરાને એવી રીતે હત્યા કરી છે કે જેની તમે કલ્પના ના કરી શકો છો. છોકરાને પોળીના ઘાથી પૂરેપૂરું મર્ડર કરી દેવામાં છે અને ગાડી પણ ખપાઈ નાખવા માટે ગાડીને સંતાડી દીધી હતી. એટલે અમે લોકો આજે સવારે 7 વાગ્યાના આરસામાં અમે લોકો પોલીસનો સંપર્ક કરતા પોલીસ ઘટના સ્થળે દોડી આવી છે અને ત્યાં રિપોર્ટ કર્યો અને ત્યારબાદ બધા અમારા પરિવારજનો હાલ અહીંયા બોડેલી પોલીસ સ્ટેશનમાં ઊભા છે. આરોપીઓનું નામ એવું છે કે ભાઈ મુકેશભાઈ હિંમતભાઈ છે, કાલિયાભાઈ છે અને ગણપતભાઈ, આ 3 આરોપીઓ છે અને હું આશા રાખું છું કે હજી બીજા પણ આરોપીઓ મળશે. યુવકની લાશ અમને નરવાણી આપણે જયસિંહપુરા ગામમાંથી મળી અને રોડ પરથી મળી. એટલે આ લોકોનું એવું આયોજન હશે કે ભાઈ લાશને એક્સિડન્ટમાં ખપાવવાનું પ્લાનિંગ હશે, પણ એ વસ્તુ શક્ય બની નહીં. ખાસ કરીને અમારો નિર્ણય છે જ્યાં સુધી અમને આ આરોપીઓ કબૂલ ના કરે ત્યાં સુધી બોડી નહીં હટાવી.